વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં ડભોઈ એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો જૂથવાદ છતો થયો। ધારાસભ્ય શૈલેષ મહેતાએ સ્નેહ મિલનમાં આપ્યું નિવેદન। ભાજપના જ લોકો વિરોધીઓને મદદ કરતા હોવાની કરી વાત। આપણા જ કેટલાક લોકો વિરોધીઓને મદદ કરે છે તેવું શૈલેષ મહેતાએ કહ્યું। તમામ લોકોના નામ અમારી પાસે આવી ગયા છે। પરિણામ બાદ તેમને થશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું। વિરોધીઓને મદદ કરનારાઓને ધારાસભ્યની ચેલેન્જ। એપીએમસીમાં એક સીટ પણ ન જીતવા દેવાની કરી ચેલેન્જ। પોતાની જાતને કંઈક અલગ સમજીને ગદ્દારી કરવા નીકળ્યા છે એમને અહીંયાથી ચેલેન્જ છે, એક સીટ જીતાડીને બતાવજો તમારી 16 સીટ ભારતીય જનતા પાર્ટીની એપીએમસીમાં જીતવાના છે। તો વિરોધીઓને ધારાસભ્યની ચેલેન્જ છે, એક સીટ જીતી બતાવવા તેમણે ચેલેન્જ આપી છે। તેમણે એવું પણ કહ્યું કે પોતાના જ છે એ જ આમાં ભાગ ક્યાંક ભજવી રહ્યા છે અને કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એનો મતલબ એ નથી કે આપણે એને પાણીની ગોળે પાર કાઢી નાખી મિત્રો। હા, ગેરમાર્ગે દોરે ને એને મારા સુધી તમે મોકલજો। એટલે આપણે આપણી સરકાર જે કામનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે ને એનું આપણે લોકાર્પણ પણ મિત્રો આપણે કરીએ છીએ। આપણે વાયદા નથી બતાવતા,